જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. આપણે વાત એ કરવાની હતી કે આ સરકારે અત્યારે તો પરિપત્ર બહાર પાડ્યો છે કે ભાઈ તમામ ખેડૂતોને સર્વે નથી કરવાનું, એમને પંચાયતો રોજકામ કરી દે એટલે એને આપણે ફૂલની તો ફૂલની પાખડી આપશું. હવે વાત એ કરવાની હતી અને બધા ખેડૂતોને મારે એટલું કહેવાનું છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી. હવે તમારે અત્યારે એક વીઘે 5-6 મણની નુકસાની ગઈ છે. એટલે એકરે તમારે ઓછામાં ઓછી તમે ગણો ને એટલે 25-30 હજારની નુકસાની ગણાય તો તમને એકરે 10,000 કે 12,000 આપશે. તો એમાં તમારા આપણા છોકરા કાંઈ સાહુ ભેગા નહીં થાય મારા વાલા કાંઈ, બરાબર છે. એટલે માત્ર આપણે એક જ ધ્યેયમાંથી હાલો કે અમારું સંપૂર્ણ દેવું માફ કરો. બીજું કાંઈ અમારે તમારી સહાય નથી જોતી, કાંઈ નથી જોતી, તમારી હમદર્દી અમારે નથી જોતી. આ તો ઓલું નથી કહેવતમાં કીધું કે ઓલા પેલા કહેતા ને કે ઢોર અમુક દોવા ન દઈ ને અને વટકે ને તો એને સાઠું નાખીને દોઈ લેતા. શું નાખે? સાઠું નાખે. એટલે સાઠામાં તમે સમજો ને એટલે ડોકા પાડી લે એમ, બરાબર છે. એટલે આ આપણી માથે એવું કર્યું છે, ખેડૂતોને બટકું નાખી દીધું છે, બરાબર છે. આ કોઈ એને એમ છે કે આ કુકડાનું મોં ઢેફલે એમ. એટલે આ ભાઈ આ ખેડૂતો છે, આ તમારા કાંઈ 5-25 હજાર માથે કોઈ નભવાવાળા નથી મારા વાલા, બરાબર. તમારે દેવું જ હોય ને તો ખેડૂતનું દેવું માફ કરો. તમારા કરતાં તો અમારે નવાબની સરકાર હતી ને એ સારી હતી. જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યારે વેરો ઉઘરાવતા હતા ત્યારે બધાને જુનાગઢ ભેગા થયા હતા દીવાન પાસે, અને દીવાનને એમ કીધું હતું ભાઈ આ મોડું વરસ છે, તમે વેરો માફ કરો. તો તેથી દીવાને એવું કીધું હતું ભાઈ રાજ્યને ચલાવવા માટે તો કર જોઈ જ ને એમ. તેથી એક જ માણસ એટલું બોલ્યો હતો કે દીવાનજી જેથી ન હોય ને તેથી માણા પાસે દાંતડું કકરાવાના ન હોય. એટલે તેથી દીવાનને ખબર પડી ગઈ હતી કે મારો સમય એવો હતો ને કે મારી પાસે દાંતડું કકરાવાના નહોતા. એ માણા એક ઝાટકે તમને કહું દેવું માફ કરી દીધું હતું. અને તેથી તો એ સમય એવો હતો કે જેની લાઠી એની ભાઈ, બરાબર છે. તેથી તો એમ કહેતા કે હાલો ભાઈ તમારે નો ભરવું હોય તો લબાસા ભરીને ઉપડો હોત, અને તેથી આપણે બીજે ગામ વ્યૂ હોત જવું પડતું હતું, બરાબર છે. તો એ સમય તો નથી. અત્યારે તો આપણા લોકચાહી છે, બરાબર છે. અને બીજું કે આ 182 ધારાસભ્યો છે, એમાંથી ભડના ફાડિયા એક જ કુમાર કાનાણી બોલ્યા કે ભાઈ સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ, બરાબર છે. એક પણ મળદ થઈને નથી બોલ્યા. બાકી ખોટી બધાએ ફાંકા ફોજિયાતીઓ કરીને પત્ર લખાશ કે અમારા ખેડૂતને નુકસાની છે, અમારા ખેડૂતોને નુકસાની છે. ભાઈ તમે તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સંસદ સભ્ય તમારા, રાજ્યસભા તમારી, કેન્દ્ર સરકાર તમારું, બરાબર છે. આ ધારાસભ્યો ખાલી છે ને, ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખો બધા ખાલી લેટર લખી અને એમ કે ને ભાઈ 24 કલાકમાં અમારા ખેડૂતોના દેવા માફ નહીં થાય ને તો અમે રાજીનામા દઈશી. તમને હું સરકારના બાપને પણ ઝૂકવું પડે, પણ નહીં, તમારે તો બધાને ખુરશી વાલી છે. અને આ કુમાર કાનાણીનો છેલ્લો વારો જ છે, કારણ કે એ ખેડૂતની તરફેણમાં બોલવા મળ્યા છે હવે, બરાબર છે. એટલે ત્યાં તો એનો તો વિસ્તાર નથી આવતો ખેડૂતનો, એ તો ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવે છે. તો હું તો એમ કહું ભાઈડાને કે આપણે સલામ કરવી પડે કે ના એક તો મળદનો ફાડ્યો નીકળ્યો કે બોલ્યા કે ખેડૂતની તરફેણમાં એક તો બોલ્યા ને એને એટલે એટલું કીધું કે ભાઈ ખેડૂતનું દેવું માફ કરો. સહાય નથી ખેડૂત જોતી, ખેડૂત બિચારો નથી, બરાબર. ખેડૂત લાચાર છે, બિચારો નથી, બરાબર છે. અમારો ખેડૂતનો હાથ દેવામાં હોય, લેવામાં ન હોય, બરાબર. પણ આ તમારે જેવી આ પાંગળી સરકારે છે ને આ ખેડૂતોને તમને કહું પાયમાલ કરી દીધા છે, બરાબર છે. કોઈ તમને કહું કોઈ જાતના ક્યાંય તમને કહું ભાવ તાલ બધું રહેવા નથી દો. અમને ખાલી ભાવ પૂરા દો ને તો અમારે તમારી સહાયની જરૂર નથી. અને વારે ખેલે ખોબે ને ધોબે તમને બધા મત આપે છે. બાકી જો ભલામણા આ બે ચૂંટણી આવે જ છે, ખેડૂતોના દેવા માફ ન થયા એટલે 2000 હિતાવીને તો આઘું રહ્યું છે. પણ આ 2 મહિના 2.5 મહિના પછી છે ને તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે ને તેથી મારો ભાઈ બધા મહેરબાની કરીને ધ્યાન જ રાખજો. ગામડામાં કોઈ ઘરતા જ નહીં. આ સરકારમાં બેઠા ને એને જ સેલન મારવાની હોય, બીજાને ન હોય. આ સરકારમાં જે બેઠા હોય ને જે ડબલ એન્જિન કરે છે ને એની જ વાત છે આ. તેથી ગામડામાં કોઈ ન ઘરતા ભાજપના નામે મત લેવા તમારે જરૂર નથી ખેડૂતોની. તમારે વિજય માલ્યાના, ફલાણા માલ્યાના, ઢીકડા માલ્યાના,
બરોબર, નીરવ મોદીના. ભાઈ એમાં તમે ઠરાવ કરાવ્યા હતા, અટાણા ગામમાં ઠરાવ કરાવો છો, તમને બધી ખબર છે. તમારી પાસે બધી ખેડૂતની ડિટેલ, આખી ડિટેલ તમારી પાસે છે. તમારે ભાઈ પૈસા દેવા જ છે, તમારે કરજા માફ કરવા હોય તો કરી નાખો નહીં, કોણ તમને ના પાડે છે? પછી નથી કરવું તમારે, કારણ કે તો તમારું બજેટ ખોરવાઈ જાય છે. તો તમારું બજેટ ખોરવાઈ જાય છે, કારણ કે તો તમને બજેટમાં નથી મજા આવતી. કારણ કે તમારે જે ફતવા કરવા હોય, કરોડ રૂપિયાના ડૂમ કરવા હોય, કરોડો અબજો રૂપિયાની ફ્લેટ લેવી હોય, બરોબર છે. તમને ભાઈ ક્યાં કોઈ કીધું હતું કે સંસદ ભવન અબજો રૂપિયા નાખી દીધા એમાં? જૂનું હતું, હાઈ ક્લાસ જ હતું, એને રંગરોગાન કરીને ખાતો નહોતો. પણ નહીં, તમને એમ થાય કે મેં બનાવ્યું છે એમ. તો ખેડૂતોને એવું નથી કરવું થવાનું કોઈ દી? તમને એમ નથી થતું કે મારે એકવાર એમ કરવું છે કે ખેડૂતનું દેવું માફ કરવું છે એમ? એટલે મળદના દીકરા થઈને એકાદા તો કોઈક બોલો, બરોબર છે. રહી વાત ભાઈની, જયેશભાઈની, એ જ્યાં આવે ત્યાં ફણગા જીકે છે, હું ખેડૂત નેતા. ખેડૂત નેતા માટે તે શું કર્યું ખેડૂતો માટે? જાને ભાઈ, તું તારું રાજીનામું લખીને દે. ઓમે તું આસીએમાં ધકેલાઈ ગયો છો, બરોબર. તને મિનિસ્ટર પદ નથી આપ્યું, તને કઈ પ્રોત્સાહન નથી આપ્યું, તને આસીએમાં ધકેલી દીધું. આખે લગભગ તમારી ટિકિટ કપાવવાની જ છે, બરોબર છે. જાને તું ભાઈ રાજીનામું દે, એટલે ખેડૂત ભેગો તો રહે તું. એટલે ખેડૂને તો તને એમ થાય કે ના જયેશભાઈ અમારી ભેગો રહ્યો એમ, બરોબર છે. એટલે ખેડૂત ભેગા જે રહે ને એની ભેગા જ ખેડૂત રહેવાના છે. બાકી હમણાં 2 મહિના 2.5 મહિના પછી આવે ને તેથી આપણે બધા જોઈ લેવું, પછી તેથી મોરે મોરો થઈ જાવ. હો મારો ભાઈ, જય હિન્દ, જય ભારત, જય સરદાર.